નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજે લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, બીજે લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ચેપ્ટર 3 ની શરૂઆત કરીશું, જેનું નામ છે રેસાથી કાપડ સુધી. તો આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના છીએ કે રેસામાંથી કાપડ કઈ રીતે બનાવવામાં આવે છે. તો ચાલો આપણે હવે આગળ જોઈએ કે ચેપ્ટરની અંદર શું કહેવા માંગે છે. તો અહીંયા પહેલો ટોપિક છે આપણો કે કાપડમાં વિવિધતા. એટલે કે તમે ક્યારેક માર્કેટમાં જઈએ છીએ આપણે, તો તેની અંદર આપણને અલગ અલગ પ્રકારના કાપડ જોવા મળતા હોય છે. જેમ કે સુતરાઉ કાપડ હોય છે, રેશમનું કાપડ હોય છે, ઊનનું કાપડ હોય છે કે સિન્થેટિકનું કાપડ હોય છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારના આજે કાપડ આપણને જોવા મળે છે. તો એના પછી આપણે આગળ જોઈએ કે અહીં આકૃતિ આપેલી છે. આકૃતિની અંદર તમે જોશો કે કાપડની નાનો ટુકડો આપેલો છે કે કોઈ નાનો ટુકડો હોય તેમાંથી આપણે એક દોરો અથવા કે તાતણો ખેંચીએ તો તેમાંથી એ તાતણો અલગ થઈ જાય છે. તો આ રીતે ધીરે ધીરે એક એક તાતણો ખેંચવામાં આવે તો તેમાંથી આ બધા તાતણા અલગ થઈ જાય છે. તો આખું કાપડ હોય છે તે છૂટું પડી જાય છે. તો એના પરથી આપણને ખબર પડે છે કે તાતણા કે દોરાઓ ભેગા થઈને એક આખું કાપડ બનાવવામાં આવે છે. તો અહીંયા લખેલું છે કે દોરાઓની એક સાથે ગોઠવણ થવાથી કાપડ બને છે. તો આ જે કાપડ બને છે તે આપણને ખબર પડે કે તાતણામાંથી કે દોરાઓમાંથી બને છે. તો હવે આપણે જોઈશું કે આ તાતણા અને દોરા શામાંથી બને છે. તો અહીં આપણે આગળ જોઈએ તો આગળ આપણું ટોપિક છે કે રેસા એટલે કે ફાઈબર. કે આ જે રેસા છે તે આપણને કઈ રીતે મળે છે અને રેસા કોને કહેવાય છે તેના વિશે જોઈએ. તો જે પાતળા તાતણા છે જે આપણને દેખાય છે અને તે હજુ પણ પાતળા તાતણાના બનેલા હોય છે, જેને આપણે રેસા કહેવામાં આવે છે. તો આ જે કાપડનો ટુકડો છે તેની અંદર આપણને આ તાતણા તો દેખાય છે, પણ એના કરતા આ તાતણાની અંદર પણ બીજા પાતળા નાના નાના તાતણા બનેલા હોય તેને આપણે રેસા કહેતા હોઈએ છીએ. તો આ જે રેસા છે તે આપણને ક્યાંથી મળે છે અને કયા કયા રેસા હોય છે તેના વિશે આપણે જોઈશું. તો અહીંયા રેસા છે જેમ કે સૂતરનું રેસા, શણના રેસા, રેશમના, ઊનના રેસા, આવી રીતે કેટલાક રેસા હોય છે. જે બધા રેસા છે આપણને વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે. તો જે રેસા આપણને વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે તેને આપણે કુદરતી રેસા કહીશું. શું કહીશું? કુદરતી રેસા. જેમ કે વાત કરીએ સૂતર અને શણ એ વનસ્પતિમાંથી મળતું રેસાનું ઉદાહરણ છે. જે સૂતર અને શણ છે જે આપણને વનસ્પતિમાંથી મળે છે. એના પછી આગળ જોઈએ તો જે ઊન છે, ઊન અને રેશમ જે પ્રાણીમાંથી મળે છે આપણને, તેથી આપણે તેને પ્રાણીમાંથી મળતા રેસા કહીએ છીએ. જેમ કે ઊનની વાત કરીએ તો ગેટા, બકરા, સસલા, ઊંટ જેવા જેમના વાળમાંથી આ જે રેસા બનાવવામાં આવે છે. તો એના પછી છે કે રેશમનું રેસા. તો રેશમના રેસા છે જે રેશમના કીડા હોય છે તેના કોશેટોમાંથી આપણને રેશમના રેસા મેળવવામાં આવતા હોય છે. તો આ છે કુદરતી રેસાની વાત કરી. તો હવે જોઈએ કે આપણે કૃત્રિમ રેસા, જેમ કે રાસાયણિક પદાર્થોમાંથી જે બનાવેલા હોય છે તે આવા રેસાને આપણે કૃત્રિમ અથવા સિન્થેટિક રેસા કહેવામાં આવે છે. સિન્થેટિક રેસાની અંદર જોઈએ તો કે પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક આવા ઘણા બધા પ્રકારના જે સિન્થેટિક રેસા આપણને જોવા મળતા હોય છે. તો અહીંયા સુધી આપણે જોઈ લીધું કે આપણને રેસા છે જે અલગ અલગ પ્રકારે મળે છે. જેમ કે વનસ્પતિમાંથી રેસા મળે છે, પ્રાણીઓમાંથી મળે છે અને કેટલાક રાસાયણિક પદાર્થોમાંથી મળે છે, જેને આપણે સિન્થેટિક રેસા કહેવામાં આવે છે. તો આ જે રેસાઓ મળે છે તો આ રેસાઓ આપણને આ રેસાઓ મળે છે તે આપણને શેમાંથી મળે છે અને તે જે મળે છે તેને આપણે કઈ રીતે અલગ નીકાળીએ છીએ તે રેસા, તેના વિશે હવે આપણે ભણીશું કરીશું
કે વનસ્પતિક રેસાઓ. વનસ્પતિક રેસાઓની અંદર સૌથી પહેલા જોઈએ કે કપાસ. તો કપાસ વિશે આપણે બધા જાણીએ છીએ કે કપાસની જે રૂ હોય છે તેનો ઉપયોગ આપણે ગાદલા, રજાઈ, ઓશિકા ભરવા માટે કરતા હોઈએ છીએ. તો જે કપાસનો છોડ છે તેને ઉગાડવા માટે સામાન્ય કાળી જમીન અને ઉષ્ણ તાપમાન વાળી જગ્યાએ તેમને ઉગાડવામાં આવે છે. અને આ જે કપાસની ખેતી છે સૌથી સારા પ્રમાણમાં આપણા દેશની અંદર જોઈએ તો ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યની અંદર થતી જોવા મળે છે. તો આ જે કપાસ છે, કપાસને જ્યારે ઉગાડવામાં આવે છે તો તેના ઉપર પછી જે ફળ લાગે છે જે લીંબુના કદના જેવા આવે છે, તમને બધા જોયેલા છે. તો અહીં જેડવા લખેલું છે, તો આપણે જે લોકલ લેંગ્વેજ છે તેની અંદર આપણે દોડવા કહેતા હોઈએ છીએ. તો આ એકદમ દોડવા પરિપક્વ એટલે એકદમ પાકી જાય છે ત્યારે એ બાદ તે ફાટવા લાગે છે એટલે કે ફાટી જાય છે. તો તેની અંદરથી રેસા નીકળે છે. તો રેસાની અંદર જે કપાસના બીજ પણ આપણને જોવા મળતા હોય છે. તો જે બીજ છે તેને આપણે સામાન્ય રીતે હાથ વડે અલગ કરતા હોઈએ છીએ. તેમાંથી બીજ કપાસમાંથી રૂમાંથી કાઢી દેતા હોઈએ છીએ. તો ત્યારબાદ જે પિંજણ છે, પિંજણ દ્વારા બીજને અલગ કરવામાં આવે છે. તો આ રીતને આપણે શું કહીએ છીએ? પિંજું કહીએ છીએ. તો તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા પિંજણ દ્વારા બીજને અલગ કરવામાં આવે છે રૂથી. તેને આપણે શું કહીએ છીએ કે પીંજવું કહીએ છીએ. પીંજવાની પદ્ધતિ કહેવામાં આવે છે. તો અહીં સુધી તમને બધાને ખબર પડી ગઈ હશે. તો અહીં હવે આપણે આગળ જોઈશું કે આગળ છે કે સણ. તો આ સણના રેસા કઈ રીતે નીકાળવામાં આવે છે તો તેના વિશે વાત કરીશું. તો આ જે સણનો છોડ હોય છે તેના પ્રકાંડમાંથી રેસા મેળવવામાં આવે છે. શેમાંથી મેળવવામાં આવે છે? પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે. તો સણને આપણે ચોમાસામાં ઉગાડવામાં આવે છે, જે આપણા ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર, આસામમાં ઉગાડવામાં આવે છે. જ્યારે આ સણનો છોડ જેમ કે સામાન્ય રીતે ફૂલ આપવાનો તબક્કો એટલે કે ફૂલ આપવા જેટલો થઈ જાય છે ત્યારે તેને કાપી લેવામાં આવે છે. કાપ્યા પછી તેના જે પ્રકાંડ હોય છે તેને થોડા દિવસ સુધી પાણીની અંદર ડુબાડી રાખવામાં આવે છે. પાણીની અંદર ડુબાડી રાખવામાં આવે છે તો એના પછી તે થોડા દિવસ પછી જેનો પ્રકાંડ હોય છે તે ઓટોમેટિક સડી જાય છે. તો તેનામાંથી તે આપણે હાથ વડે તેમાંથી રેસા અલગ કરવામાં આવતા હોય છે. તો આ જે રેસા છે, તો રેસાઓ જે આપણને મળ્યા છે તે રેસાને આપણે કાપડ બનાવવા માટે આ બધા રેસાઓને તાંતણમાં કઈ રીતે ફેરવવામાં આવે છે તેના વિશે આપણે હવે આગળ જોઈશું. કે અહીંયા સુધી આપણે બધા ભણી ગયા કે જે આપણને રેસાઓ છે અલગ અલગ તરીકે મળ્યા છે. જે કપાસના રેસા આપણે કઈ રીતે નીકાળેલા, શણમાંથી રેસા કઈ રીતે નીકાળેલા, આ બધું અહીંયા સુધી આપણે જોઈ લીધું. તો હવે આપણે આગળ જોઈશું કે આ જે બધા રેસાઓ મળેલા છે તેમાંથી આપણે તાંતણા કઈ રીતે બનાવીશું. તો અહીંયા આપણો આગળનો ટોપિક છે કે કપાસના તાંતણાનું કાંતણ. એટલે કે જે કપાસના રેસા હોય છે તેમાંથી આપણે તાંતણા કઈ રીતે બનાવીશું, એટલે કે જે કપાસના રેસા હોય છે તેનું કાંતણ કઈ રીતે બનાવીશું. તો તમને બધાને ખબર જ હશે કે તમારે ક્યારેક એક હાથમાં થોડું રૂ લઈને બીજા હાથની ચપટી વડે તમારે ફેરવવાનું છે બંને હાથોમાં. તો તમને તેમાં ઉપર એકબીજા ઉપર વળ ચડતા તમને જોવા મળશે. તો તેમાંથી તમને ખબર પડી જશે કે આ ધીરે ધીરે આ તાંતણાનું સ્વરૂપ લેવામાં આવે છે. તો અહીંયા કહેવામાં આવે છે કે જે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાંતવું કહીએ છીએ. તો આ જે આપણે હાથ વડે કરીએ છીએ તો આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કાંતવું કહેતા હોઈએ છીએ. તો આ પ્રક્રિયાની અંદર શું થાય છે કે જે રૂના જથ્થામાંથી રેસાઓ બહાર આવે છે અને તેના ઉપર ખેંચીને વળ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાંતણા બની જાય છે. તો ધીરે ધીરે આવી રીતે આપણે જે રૂ ખેંચીને તેના ઉપર હાથ વડે વળ ચડાવતા હોઈએ છીએ તેને આપણે જે કાંતવું કહીએ છીએ અને તેમાંથી આપણને રેસાઓમાંથી તાંતણા બનતા જોવા મળે છે. તો આ જે કાંતવા માટે જે સાધન વપરાય છે, જે હાથ વડે આપણે ઉપયોગ કરીએ છીએ, જેને આપણે તકલી કહીએ છીએ. શું કહીએ છીએ? તકલી કહેતા હોઈએ છીએ. તો એક આવું બીજું પણ સાધન છે જેનું નામ છે કે ચરખો.
જે આના વિશે તો તમને બધાને જ ખબર છે કે આ ચરખો કોની જોડે હતો, જે આપણા રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજી આ ચરખાનો ઉપયોગ કરતા હતા ને આ ઉપયોગ કરીને એ લોકો એમને આ લોકપ્રિય બનાવ્યો હતો. તો તેમણે લોકોને સંદેશો આપ્યો હતો કે એ વખતે બ્રિટનની અંદર જે મિલમાં જે કાંતીને તાંતણાઓ બનાવીને કપડાં પહેરવામાં આવતા હતા તેનો ઉપયોગ કરવાના બદલે એમને કીધું હતું કે જે આપણે હાથ વડે એટલે કે ચરખા વડે જે પણ આપણે કપડાં બનાવીએ છીએ, રેસાઓ બનાવીને જે કપડાં પહેરીએ છીએ તો તેનો ઉપયોગ કરવાનો કીધું હતું. તો આવી રીતે જે મોટા પાયાના તાંતણા ને કાંતવા માટે કાંતણ યંત્રોની મદદ લેવામાં આવે છે. કાંત્યા પછી તે તાંતણામાંથી કાપડ બનાવવામાં આવે છે. તો આ જે છે કાંતણના યંત્રો આપણને હવે તો મોટી મોટી કંપનીઓની અંદર ઘણા બધા આવી ગયા છે. તેના વડે આવી રીતે તેમાંથી તાંતણા બનાવવામાં આવતા હોય છે. તો અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ છે કે આપણે તાંતણા કઈ રીતે બનાવતા હોઈએ છીએ. તો આ જે તાંતણા છે, હવે આપણને તાંતણા તો મળી ગયા. તો એના પછી આપણે જોઈશું કે આપણને તે તાંતણામાંથી કાપડ કઈ રીતે બનાવવામાં આવે છે. તો કાપડ બનાવવાની આપણે રીત જોઈએ છે. તો અહીંયા ટોપિક આપણો હવે આગળ જોઈએ તો આપેલું છે કે તાંતણામાંથી કાપડ કઈ રીતે બનાવે છે. તો જોઈએ કે તાંતણામાંથી કાપડ બનાવવાની ઘણી બધી રીત હોય છે. તેમાંથી મુખ્યત્વે બે રીતો આપેલી છે કે અહીંયા એક છે વણાટ અને બીજું છે ગૂંથણ. તો સૌથી પહેલા આપણે જોઈશું કે વણાટ વિશે વાત કરીશું. તો જોઈએ કે જે પદ્ધતિ દ્વારા તાંતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવવામાં આવે છે તેને આપણે શું કહેતા હોઈએ છે કે વણાટ કહેતા હોઈએ છે. જે પદ્ધતિ દ્વારા એટલે કે જે બે તાંતણા હોય છે, બે તાંતણા એક સાથે ગોઠવાઈને જે કાપડ બનાવવામાં આવે છે તેને આપણે શું કહેતા હોઈએ છીએ કે વણાટ કહેતા હોઈએ છીએ. તો આ જે અહીંયા તમે જોઈ શકો છો એક આકૃતિ કરેલી છે. તો બે કાગળની શીટો લઈને એ લોકો આવી રીતે અહીંયા એક વણાટની આકૃતિ દર્શાવેલી છે. તો તમે જોઈ લો તો તમને વધારે ખ્યાલ આવી જાય છે. તો ક્યારેક આપણે જે ખાટલાની દોરી હોય છે તો ખાટલો ભરતા હોઈએ છીએ તો એ પણ એક આવી રીતે વણાટનો ઉપયોગ કરીને એ લોકો ભરતા હોઈએ છે. તો અહીંયા એક આપેલું છે કે અહીંયા આગળ જોઈએ તો એક છે કે હાથસા. તો હાથશાળ વિશે વાત કરીએ કે તાંતણાના બે જૂથ વડે કાપડ બનાવવામાં આવે છે. કે બે અલગ અલગ તાંતણા લઈને એક કાપડ બનાવવામાં આવેલું છે. તો આ જે તાંતણાઓ છે ખૂબ જ પાતળા હોય છે. તો તેનું કાપડ બનાવવા માટે આપણે વણાટ શાળનો ઉપયોગ કરીએ છીએ. જેનો ઉપયોગ કરીએ છીએ કે વણાટ શાળનો ઉપયોગ કરીએ છીએ. આ શાળ છે જે હાથથી પણ ચાલે છે અને વીજળીથી પણ ચાલતા હોય છે. તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે તે હાથ શાળ કઈ રીતે ઉપયોગ કરતા હોય છે. તો અત્યારે તો બધા મોટા ભાગે આપણે વીજળીનો ઉપયોગ કરતા વીજળીથી જે ચાલતું હોય છે તે હાથ શાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એના પછી આપણે આગળ જઈશું. તો આગળ આપણું ટોપિક છે કે ગૂંથણ. તે ગૂંથણનો ઉપયોગ આપણે કરીને કઈ રીતે આપણે બનાવતા હોઈએ છીએ. તો જોઈએ કે એક તાંતણાનો ઉપયોગ કરીને જે કાપડ બનાવવા માટે થાય છે તેને આપણે શું કહે છે ગૂંથણ. એટલે કે એક જ તાંતણાનો ઉપયોગ કરીને જે આખું કાપડ બનાવવામાં આવે છે તેને આપણે ગૂંથણ કહેતા હોઈએ છીએ. તો ક્યારેક તમે જોઈ હશે કે જે મોજો છે, મોજાની અંદરથી એક આપણું તાંતણ નીકળી જાય છે તે આખું ખેંચાય છે. તો આવી રીતે આખો મોજા ખરાબ થઈ જતો હોય છે. તો આવી રીતે મોજા અને ઘણા બીજા પણ કાપડ છે જે ગૂંથીને આ એક તાંતણામાંથી બનાવવામાં આવે છે. તો આ જે છે હવે હાથ અથવા મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે. તો આવી રીતે હવે તો અલગ અલગ પ્રકારના વણાટ અને ગૂંથણ વિવિધ પ્રકારની કાપડની બનાવટ બનાવવામાં આવે છે. તો અલગ અલગ પ્રકારના કાપડો બનાવીને આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને જે કાપડો આપણે પોશાકની અંદર પહેરતા હોઈએ છીએ. તો અત્યારે તો મોડર્ન જમાનાની અંદર ઘણા બધા મંત્ર મશીનો આવી ગયા છે. તેના વડે બધા જ કાપડો બનાવવા માટે વણાટ અને ગૂંથણની જે પ્રક્રિયાઓ છે તે બધી મશીનો વડે થતી જોવા મળે છે. તો અહીંયા તમને ખબર પડી ગઈ કે વણાટ કઈ રીતે કરવામાં આવે છે અને ગૂંથણ કઈ રીતે કરવામાં આવે છે. તો હવે આપણો આગળનો ટોપિક છે કે કાપડના મટીરિયલનો ઇતિહાસ. તો આપણે હવે જે કાપડનું મટીરિયલ છે
તો તેનો ઇતિહાસ વિશે જાણીશું કે પહેલાના ઇતિહાસમાં લોકો કાપડ માટે શેનો ઉપયોગ કરતા હતા તે વિશે પણ જાણીશું. તો અહીંયા લખેલું છે કે જે પ્રાચીન સમયના લોકો હતા, જે આપણા પૂર્વજો હતા, એ લોકો વૃક્ષોની છાલ, મોટા પાંદડા, પ્રાણીઓનું ચામડું અને તેમની રૂંવાટીનો ઉપયોગ કરતા હતા, જે પોતાના શરીર ઢાંકવા માટે. તો એમ કરતા કરતા પછી જે કૃષિ સમુદાયમાં આપણા લોકો સ્થાયી થયા. જ્યારે કૃષિ સમુદાયમાં સ્થાયી થયા ત્યારે એ લોકોએ શરીર ઢાંકવા માટે કુંબળી, કૂંપણો અને ઘાસનો ઉપયોગ કરતા હતા. અને જે પછી લોકો ગૂંથણ વડે સાદડી કે ટોપલાઓ પણ બનાવતા હતા. અને એમ કરતા કરતા એ લોકો વેલાઓ, પ્રાણીઓની રૂંવાટી કે વાળનો એકબીજા સાથે વીંટાળીને જે લાંબા તાતણા બનાવતા હતા અને તેમાંથી એ લોકો કાપડ બનાવતા હતા અને તેવી રીતે તે પોતાના શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા હતા. તો અહીંયા આપેલું છે કે જે કપાસમાંથી જે કપડું બનેલું હતું તે સૌથી પહેલાના સમયમાં ભારતીય ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતું હતું એવું કહેવામાં આવે છે. શણ પણ એવો જ છોડ છે કે જે આપણને કુદરતી રેસા આપે છે. જે પ્રાચીન સમયમાં ઇજિપ્ત, નાઇલ નદીની આસપાસની અંદર કપાસની સાથે સાથે શણ પણ ઉગાડવામાં આવતો હતો અને તેનો ઉપયોગ આપણે જાણીએ છીએ કે કપડાં બનાવવામાં આવતો હતો. તો તે દિવસોમાં સીવવાની કલા જાણવા નહીં હતી. તો એ લોકો આવી રીતે અલગ અલગ પ્રકારના પોતાના કપડાં બનાવીને પહેરતા હતા. આવી રીતે તાતણાઓ એકબીજાને વીંટાળીને પહેરતા હતા. તો એમ કરતા કરતા જ્યારે સીવવાની સોયની શોધ થતા લોકો કાપડા સીવીને પહેરવાની શરૂઆત કરી. તો એના પછી આવી રીતે અલગ અલગ પ્રકારના ફેશન ડિઝાઇન વાળા બધા કપડાં બનાવવામાં આવ્યા. અને અત્યારે પણ વાત કરીએ કે જે સાડી છે, ધોતી છે, લુંગી છે, પાઘડી છે, આ બધા સીવ્યા વગરના કાપડના ટુકડાઓ છે જે એક જ કાપડમાંથી બનાવવામાં આવે છે. તો જે આ રીતે આખા દેશમાં ખાવામાં આવે છે, જેવી રીતે ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, તેવી જ રીતે આપણે કપડાં તથા પહેરવેશમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. કે જે આપણા આખા ભારત દેશમાં બધા જ લોકો અલગ અલગ પ્રકારના કપડાં પહેરતા હોય છે. તો જે રીતે ઉત્તર ભારતના લોકો હોય છે એ લોકો પણ અલગ અલગ કપડાં પહેરતા હોય છે. દક્ષિણ ભારતના લોકો હોય છે તે પણ અલગ પ્રકારના કપડાં પહેરતા હોય છે. અને જે નોર્થ ઇસ્ટ સાઈડના લોકો હોય છે તે પણ અલગ અલગ પ્રકારના કપડાં પહેરતા હોય છે. તો અહીંયા જે આપણું ચેપ્ટર હતું રેસામાંથી કાપડ, તો અહીંયા આપણે પૂર્ણ થાય છે. તો આપણને આ ચેપ્ટરની અંદર ખબર પડી ગઈ કે આ જે આપણા પહેરવેશની અંદર કપડા ઉપયોગ કરીએ છીએ તે કેવા કેવા પ્રકારના કાપડ હોય છે, સુતરાઉ હોય છે, રેશમ હોય છે, પોલિસ્ટર હોય છે અને ઊનના હોય છે. આવી રીતે અલગ અલગ પ્રકારના આપણને કપડા મળે છે. તો જે આ કાપડ છે જેને બનાવવા માટે આપણે સૌથી પહેલા તો આપણે જે રેસાઓ છે, જે રેસા શેમાંથી બને છે તે જોઈ લીધું અને રેસાઓ કઈ રીતે નીકાળવામાં આવે છે તેના વિશે માહિતી જોઈ લીધી. અને જે રેસામાંથી તેને તાતણા કઈ રીતે બનાવવામાં આવે છે તેના વિશે જોઈ લીધું. અને જે તાતણા બન્યા પછી આપણે કાપડ કઈ રીતે બનાવીએ છીએ તેના વિશે પણ આ ચેપ્ટરની અંદર માહિતી લીધી. અને આ જે આપણે થોડો ઘણો ઇતિહાસ પણ જોઈ લીધો કે આપણા જે પૂર્વજો હતા તે સૌથી પહેલા કેવા કાપડનો ઉપયોગ કરતા હતા. અહીં કાપડનો ઉપયોગ કરતા હતા તેના વિશે માહિતી જોઈ લીધી. તો અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ હશે. તો આ જે ચેપ્ટર છે અહીંયા આપણે પૂર્ણ કરી લઈશું. તો તમને બધાને ખૂબ ખૂબ આભાર મારી સાથે